હેલ્મેટ ન પહેરનારા લોકોની સામે પોલીસની ઢીલી નીતિને લઈને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે હેલ્મેટ ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવા આદેશ કરવામાં આવ્યા છે. કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે. હાઈકોર્ટે કહ્યું હતું કે હેલ્મેટને લઈને ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવવામાં આવે. હાઈકોર્ટે સૂચન કર્યું હતું કે આજના સમયમાં બધાને ઉતાવળ હોય છે, એટલે હેલ્મેટ નહીં પહેરનારા લોકોને પકડીને 15 થી 20 મિનિટ માટે ઊભા રાખવામાં આવે, જેથી તેમનો સમય બગડશે અને ઓફિસમાં મોડે પહોંચતા ઠપકો પણ મળશે. મગજમારીથી બચવા તેઓ હેલ્મેટ પહેરશે. હાઈકોર્ટે એવું પણ સૂચન કર્યું છે કે કોઈ પણ ટ્રાફિકનો નિયમનો ભંગ કરે અને 3 ફેરી ભંગ કરે તો 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવું જોઈએ અને તેથી વધારે કરે તો 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવવું જોઈએ. સંદેશ ન્યૂઝમાં પ્રસારિત અહેવાલની વધુ એક વખત અસર જોવા મળી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે. સંદેશ ન્યૂઝ ફરી એક વખત જનતાનું પ્રહરી બની સામે આવ્યું છે. સંદેશ ન્યૂઝના અહેવાલના પગલે હાઈકોર્ટે તંત્રના કાન આંબળ્યા છે. ગુજરાત હાઈકોર્ટે સગર્ભા મહિલાના મૃત્યુને લઈ સુઓ મોટો દાખલ કરી છે. છોટા ઉદેપુરના તુરખેડા ગામમાં સગર્ભા મહિલાનું મોત થયું હતું. હોસ્પિટલમાં લઈ જતી વખતે સગર્ભા મહિલાનું મોત નીપજ્યું હતું. પરિવારના લોકો ચાલતા 5 કિમી દૂર લઈ જતા હતા, જ્યાં 108 એમ્બ્યુલન્સ આવવાની હતી. ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મહિલાને 25 કિમી દૂર પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ જવાની હતી, પરંતુ રસ્તામાં જ મહિલાને પ્રસૂતિ થઈ ગઈ. ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી રાજ્યના મુખ્ય સચિવ પાસે ખુલાસો માંગ્યો છે. હાઈકોર્ટ 17મી ઓક્ટોબરે આગામી સુનાવણી હાથ ધરશે. નવરાત્રીનો પ્રારંભ થતાં જ ખેલૈયાઓને વરસાદની ચિંતા કોરી ખાતી હતી, પરંતુ હવે ખેલૈયાઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના હવે નહીવત થઈ ગઈ છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી હતી, જેને લઈને નવરાત્રીની શરૂઆતે જ વરસાદને લઈ ખેલૈયાઓ ચિંતિત હતા. નવરાત્રીમાં વરસાદની આગાહીને લઈને ખેલૈયાઓ ઉપરાંત ગરબા આયોજકો પણ ચિંતિત હતા. લાખો રૂપિયાનું રોકાણ કરી ગરબા આયોજન કરી રહેલા આયોજકોની મહેનત પર વરસાદ પાણી ફેરવી દે તેવી સંભાવના હતી, પરંતુ હવે નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના નહીવત બની છે. ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રીની મજા માણી શકશે. રાજ્યમાં ચોમાસું તેના આખરી ચરણમાં છે અને આવનારા 15 દિવસમાં ચોમાસું સત્તાવાર રીતે રાજ્યમાંથી વિદાય લે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. વડોદરા જ નહીં, રાજ્યના સૌથી મોટા ગરબા ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબાના મેદાન પર કાદવ અને કિચડ હોવાથી ખેલૈયાઓને કાદવ કિચડમાં ગરબા રમવાની ફરજ પડી હતી. વડોદરા શહેરમાં તાજેતરમાં જ આવેલા પૂરના કારણે ગરબા મેદાનો હજુ પણ સુકાયા નથી. આ વર્ષે વડોદરામાં વરસેલા ભારે વરસાદના કારણે યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં ખૂબ જ કાદવ અને કિચડ થઈ ગયો હતો, જેથી ખેલૈયાઓને ખૂબ મુશ્કેલી પડી હતી અને મોંઘાદાટ પોશાક ખરાબ થઈ ગયા હતા. આમ છતાં ખેલૈયા કાદવ કિચડ વચ્ચે રમતા જોવા મળ્યા હતા. તો ગરબા આયોજક તારક પટેલે જણાવ્યું હતું કે ગરબા મેદાનમાં કાળી માટી છે, જ્યાં સમસ્યા હતી ત્યાં પુરાણ ચાલુ છે. મશીન ફેરવીએ તો પણ જમીનમાંથી પાણી જ નીકળે છે. ગરબા રમવા થનગની રહેલા ખેલૈયાઓ માટે ભીની અને કાદવવાળી જમીન ગરબાની મજા બગાડે છે. આજે આ જમીન સુકાઈ જશે તો ખેલૈયાઓ ગરબાની રંગત આરામથી માણી શકશે. મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ બહુચરાજીના મંદિરના રિનોવેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહ સિવાયના તમામ ભાગને તોડીને નવીનીકરણનું કામ હાથ ધરાયું છે. પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી મંદિર આવનારા સમયમાં નવા રૂપરંગમાં જોવા મળશે. મંદિરના નવીનીકરણ માટે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આશરે 80 કરોડના ખર્ચે આગામી 3 વર્ષમાં નવા રૂપરંગમાં તૈયાર થશે. મહત્વનું છે કે હાલનું મંદિર 10 વર્ષ અગાઉ જ નવીનીકરણ કરાયું હતું, પરંતુ હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાના આક્ષેપ બાદ 10 વર્ષ પછી ફરીથી મંદિરના રિનોવેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરના રિનોવેશનની કામગીરી દરમિયાન પણ માઈ ભક્તો માતાજીના દર્શન કરી શકશે. આગામી 3 વર્ષની અંદર મંદિરના રિનોવેશનની કામગીરી પૂર્ણ કરી દેવાશે અને માઈ ભક્તોને મંદિર નવા જ સ્વરૂપની અંદર જોવા મળશે. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે યુનિવર્સિટીમાં ભાજપના નેતાની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા જીસીસીઆઈની જાણ બહાર તેમના ક્વોટામાં ભાજપ નેતાની નિમણૂક કરતા વિવાદ વકર્યો છે. યુનિવર્સિટી દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મેમ્બર તરીકે જીસીસીઆઈના ક્વોટામાં નિમણૂક કરાઈ હતી. પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર મનન દાણીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મેમ્બર તરીકેની આ નિમણૂક કરવામાં આવી હતી. આ અંગે જાણ થતાં જીસીસીઆઈએ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને પત્ર લખ્યો હતો અને આવા કોઈ પણ નામની ભલામણ ન કરી હોવાનો ખુલાસો પણ કર્યો હતો.
આ અંગે યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે જીસીસીઆઈના સભ્યની નિમણૂક કરવા માટે કુલપતિએ જીસીસીઆઈને કોઈપણ નોમિનેશનની જરૂર હોતી નથી અને સાથે જ તેમણે જણાવ્યું કે કુલપતિ એક્ટ મુજબ કોઈપણ લાયકાત ધરાવતા વ્યક્તિની કુલપતિ જાતે જ નિમણૂક કરી શકે છે। નામ બળે ઓર દર્શન છોટે જેવી ઘટના અમદાવાદના હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેતા લોકો સાથે થઈ છે, જ્યાં અમદાવાદના સૌથી પહેલા હાઈરાઇઝ બિલ્ડિંગમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે અને આ જ કારણથી અહીં રહેતા લોકોની સાથે છેતરપિંડી થયા હોવાનો અહેસાસ તેમને થઈ રહ્યો છે। પ્રથમ નજરે તો અહીં આ હાઈરાઇઝ બિલ્ડિંગ લક્ઝરિયસ દેખાય છે, પરંતુ એટલી જ કંગાળ હાલતમાં આ બિલ્ડિંગ છે। 25 માળની આ બિલ્ડિંગમાં છેલ્લા ઘણા સમયથી 3 લિફ્ટ બંધ છે। માત્ર એક જ લિફ્ટ શરૂ રહેતા અહીંના રહીશો પરેશાન થઈ ચૂક્યા છે। તો બીજી તરફ બિલ્ડિંગમાં ફાયર સેફટીનો પણ પ્રોબ્લેમ હોવાની બુમરાણ મચી છે। બેઝમેન્ટમાં પણ લીકેજ થતા બિલ્ડિંગ સ્ટ્રક્ચરને પણ નુકસાન થઈ રહ્યું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। જેમ દૂરથી ડુંગર રડિયામણા લાગે તેમ તક્ષશિલા એર બિલ્ડિંગ પણ દૂરથી ખૂબ જ લક્ઝરિયસ ફ્લેટ લાગે છે, પરંતુ અહીં ખરેખર પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેનાથી અહીંના લોકો પરેશાન થઈ ચૂક્યા છે। સુરતમાં નકલી વેબસાઇટ બનાવીને 20 કરોડની છેતરપિંડી કરનાર 6 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં ફેક વેબસાઇટ બનાવીને લોકોને છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવી છે। ધોરણ 12 પાસ આરોપીએ ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ જેવી જ ફેક વેબસાઇટ બનાવી હતી અને અહીં 70થી 90% ડિસ્કાઉન્ટ જાહેર આપી ફેસબુક પર મૂકીને લોકો ઓર્ડર મેળવ્યા હતા। બાદમાં વસ્તુની ડિલિવરી નહીં કરી આશરે 20 કરોડ રૂપિયાની ચીટિંગ કરી હતી। સમગ્ર મામલે સરથાણા પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ બીટેક અને MCA પાસ કરી 2 યુવકને નોકરીએ પણ રાખ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 137 ATM કાર્ડ અને 98 બેંક કીટ અને 9 QR કોડ કબજે કર્યા છે। આરોપીઓએ પૈસાનો તોડ કરવા માટે 19થી વધારે નકલી વેબસાઇટ પણ બનાવી હતી અને સુરતના સરથાણામાં 3 દુકાનો રાખીને ઓફિસ પણ ચલાવી રહ્યા હતા। ચોમાસાની સિઝન બાદ રાજ્યભરના રોડ રસ્તાની હાલત બિસ્માર છે, તો વડોદરામાં પૂર બાદ અનેક રોડ રસ્તા તૂટ્યા છે, તો ટાંડલજા વિસ્તારમાં જ્યાં જો ત્યાં ખાડા નજરે પડી રહ્યા છે। વડોદરાના ટાંડલજા વિસ્તારના તમામ રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય છે। વરસાદ બાદ અહીંના તમામ રસ્તાઓ તૂટીને ઉબડખાબડ બન્યા છે। એમ્બ્યુલન્સ હોય કે સ્કૂલ બસ, કોઈ પણ વાહન આ રસ્તાઓ પરથી સહેલાઈથી પસાર થઈ શકતું નથી। બિસ્માર બનેલા માર્ગોને લઈને સ્થાનિકો લોકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા સ્થાનિક લોકોની રજૂઆતની અવગણના કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે લઘુમતી કોમનો વિસ્તાર હોવાથી તંત્ર દ્વારા પક્ષ પ્રતિવર્યું વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી રહી। તો ટાંડલજા વિસ્તારમાં રસ્તાઓનું નવીનીકરણ કરવામાં નહીં આવે તો સ્થાનિક દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। વડોદરા વોર્ડ નંબર 7ના લોકો દૂષિત પાણીથી પરેશાન છે। છેલ્લા 15 દિવસથી ગંદુ પાણી આવતા સ્થાનિકોએ આજે ઓફિસ પર હોબાળો કર્યો હતો। વડોદરાના વોર્ડ નંબર 7માં આવતા માળી મોલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે। આ વિસ્તારમાં રહેતા લોકોને ગંદુ, ડહોળું અને દૂષિત પાણી મળી રહ્યું છે। આ પાણી જરા પણ પીવા લાયક નથી। દૂષિત પાણીના સેવનથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ છે। દૂષિત પાણીના લીધે પાણીજન્ય બીમારીઓ પણ વધી ગઈ છે। આ વિસ્તારના 2 બાળકો દૂષિત પાણીના સેવનને કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી। સ્થાનિક લોકો વોર્ડ ઓફિસે રજૂઆત માટે દોડી ગયા હતા, પરંતુ ઓફિસમાં જવાબદાર અધિકારી ગાયબ થઈ જતા સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। દૂષિત પાણી અંગે લોકોએ સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત પણ કરી હતી, જો કે યોગ્ય જવાબ ન મળ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે। યાત્રાધામ ચોટીલામાં વિકાસના કામોમાં પણ તંત્ર દ્વારા વહાલા દોલાની નીતિનું પ્રતીત થઈ રહ્યું છે। તો અનેક વિસ્તારોમાં રોડ રસ્તા નથી, તો જ્યાં રહેણાંક નથી ત્યાં તંત્રએ CC રોડ બનાવ્યો છે। આ વિસ્તારોમાં તંત્ર દ્વારા રસ્તાઓનું રિપેરિંગ પણ કરવામાં આવતું નથી। જ્યાં મનહર પાર્ક સોસાયટીમાં નવા CC રોડ બનાવવામાં આવ્યા છે। આ વિસ્તારમાં કોઈ જ મકાન ન હોવા છતાં તંત્ર દ્વારા રસ્તા બનાવાયા છે। આમ જોઈએ તો તંત્ર વહાલા દોલાની નીતિ અપનાવી રહ્યું હોવાની આક્ષેપ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કર્યા છે। ઉપરાંત આ વિસ્તારમાં રોડ બનાવવાના હેતુથી વર્ષો જૂના અનેક વૃક્ષોનું નિકંદન પણ કાઢ્યું હોવાનું ધારાસભ્યએ રોષપૂર્વક જણાવ્યું હતું। તો પ્રજાના હિત માટે જ રાજકીય પ્રતિનિધિઓ ચૂંટવામાં આવતા હોય છે, પરંતુ સત્તા મળતાની સાથે જ રાજકીય પ્રતિનિધિઓ પોતાના વગનો દુરુપયોગ કરીને પ્રજાના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમાં જે ક્ષતિઓ છે તેને લઈને અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે। આ આક્ષેપ ખુદ ધારાસભ્યએ લગાવ્યા છે।
ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં અનેક ક્ષતિઓ સામે આવી. ધારાસભ્યના આક્ષેપ છે કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી, ટેકનિશિયન નથી, લાંબા સમયથી સ્ટાફની જગ્યાએ ખાલી હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી. હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર અને આંખના ડોક્ટરની જગ્યા પણ ખાલી છે. તો એક્સરે મશીન અને સિક્સ્થ સેલ એનિમિયા ચકાસણીનું મશીન પણ લાંબા સમયથી બંધ હાલતમાં હોવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. તો સરકાર ભલે વિકાસની બસ મોટી વાતો કરતી હોય, પરંતુ હજી પણ અનેક એવા પછાત વિસ્તારો છે કે જ્યાં હજુ લોકો અનેક તકલીફોનો સામનો કરી રહ્યા છે. જામનગરમાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓને આપવામાં આવતું સાહિત્ય વરસાદી પાણીમાં પલળી જતા મસમોટું નુકસાન થયું છે. જામનગરના દરેડ પાસે આવેલા બીઆરસી ભવનમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ભવનમાં રાખવામાં આવેલ બાળકો માટેના સ્વાધ્યાય પોથી, પુસ્તકો અને નોટબુક સહિતનું સાહિત્ય વરસાદી પાણીમાં પલળી સંપૂર્ણ નાશ પામ્યું હતું. તાજેતરમાં જ જામનગરમાં આવેલા ભારે વરસાદના પગલે બીઆરસી ભવનમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો. આ બીઆરસી ભવનના સભાખંડમાં મોટી સંખ્યામાં બાળકોને આપવાના સાહિત્યનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જોકે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ સાહિત્ય જો બાળકોને આપવા માટેનું હોય તો પણ શા માટે વિતરણ કરવામાં આવ્યું નહીં તેવા પણ પ્રશ્ન ઉઠ્યા છે. શિક્ષણ વિભાગની બેદરકારીએ મોટા જથ્થામાં બાળકોનું સાહિત્ય નાશ પામ્યું છે. ત્યારે સમગ્ર મામલે જવાબદારો સામે પગલાં લેવાશે કે નહીં તે જોવાનું રહ્યું.